ભરૂચ જિલ્લામાંથી પસાર થતી હાઈ સ્પીડ રેલવે લાઇન તથા ફ્રેટ કોરિડોરમાંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી બુલેટ ટ્રેનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ભરૂચ જિલ્લામાંથી પણ અનેક ગામડાઓમાંથી રેલવે લાઇન પસાર થાય છે। આ પ્રોજેક્ટ તેમજ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે અનેક ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન સરકારને સોંપી છે। ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ ચાલી રહ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ રેલવે ટ્રેક પરથી પાણીના નિકાલ માટે પીવીસીની પાઇપો પિલર સાથે સીધા નીચે ઉતારી દેવામાં આવી છે। આ પાઇપો મારફતે આવતું વરસાદી પાણી આસપાસના ખેતરોમાં ફેલાઈ જતું હોવાથી ખેતી કરવી મુશ્કેલ બને છે। મહુદલા, તાલસી, ત્રાલસા, દયાદરા, કેલોદ, પીપરિયા, થામ, કંથારિયા સહિતના અનેક ગામોના ખેડૂતોએ હજારો વીઘા જમીનમાં ખેતી કરીને ખેતીને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું। જ્યારે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટમાં પણ પાણીના નિકાલ માટે માત્ર સીમિત અને નાની જગ્યાઓ રાખવામાં આવતા વરસાદી પાણી પસાર થવામાં અડચણરૂપ સર્જાય છે। આ સમસ્યાના વિરોધમાં આજે ત્રાલસા, ત્રાલસી સહિતના આસપાસના ગામોના ખેડૂતો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે હાઈસ્પીડ રેલવે લાઇન અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બંને જમીન સપાટીની ઊંચાઈ પર બનાવવામાં આવ્યા છે, તેમ છતાં પાણીના નિકાલ માટે વૈજ્ઞાનિક અને યોગ્ય વ્યવસ્થા કરવાના બદલે સીધા પાઇપો નાખી દેવાતા ખેડૂત જગત મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। ખેડૂતોએ સ્પષ્ટ રીતે જણાવે છે કે તેને વિકાસ કે પ્રોજેક્ટ સામે કોઈ વિરોધ નથી, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તે તેમની મુખ્ય માંગ છે। મારું નામ શોભાભાઈ ભૈલાલભાઈ પટેલ છે। હું ત્રાલસીનો વતની છું। અમારી જમીન છે, ઉપરથી પાઇપો એને ઉતારે છે બુલેટ ટ્રેન વાળાએ। એ પાણી અમારા ખેતરોમાં કાયમના માટે દુઃખ છે। પાણી ગમે તે લઈ જવું તો લઈ જાય, પણ અમારા ખેતરોમાં ના પાણી અમારા પાકને કાયમના માટેનું આ દુઃખ છે। આ પોઈન્ટ જે આગળ ઠોમનું પાણી આવે છે, મોઢાનું પાણી અમારા ગામની સીમમાં અમારા ખેતરો પડતર રહે છે, અને ચચ્ચાભાઈ ઓળતો પણ કોરિડોર આગળ જે પાણી ત્યાં નિકાલ થયો આટલું કમઠું ભૂંગળું મૂકીને આપ્યું છે। એ કોરિડોર બધા ખેડૂતો દુઃખી છે। અત્યારે અમે દુઃખી જ છે બધા ખેડૂતોને, અને અમારી માગણી એ છે કે પાણી અમારા ખેતરોમાં ના પડે એ રીતનું નિકાલો પાણીનો કરો। અને બાજુમાં રોડ બોલે ઊંચો બોલે છે, અમારા ખેતરોમાં જ પાણી ઉતરી જાય, ઉપરથી પાણી ઉતરે તો પણ ખેડૂતોને નુકસાન તો જોતા જ નથી। એ લોકો હમણાં ખુશી જ નથી। કેટલા વખત કીધું થશે થશે ને કંઈ કરતા પછી આ છેલ્લી ટર્મ છે, પછી કશું કરવાને રોડ કરવા વર્ગી પડ્યા છે। લોકોને નુકસાન થાય એટલે જોવા ખુશી નથી, કંઈ વાત સાંભળતા પણ નથી। આ હા થઈ જશે એમ જ કઈ જતા રહે, અને કોઈનું સાંભળવા કોઈ ખેડૂતનું સાંભળવા ઠેઠથી બોલતા આવ્યા છે અમે કે ભાઈ અમારા પાણીના નુકસાન 2 વર્ષે અમે નુકસાન વેઠી રહેલા છે, તો કે હા થઈ જશે, પણ કશું કરતા કોરિડોર વાળા મૂક્યું છે જે પાણી તો ઠોમની પાણી એને જાય છે, તો ત્યાં આગળ આટલું કમઠું ભૂંગળું મૂક્યું છે એક જ। હવે આખા ઠોમનું, મોઢલાનું, ત્રાલસીનું પાણી કહી જાય તો ખેતરમાં પાણી ભરી રહેશે। અમારા કાયમના માટે પાકનું નુકસાન થશે, અમારું એનો નિકાલો જોઈએ સાહેબ અમારે। તમારા વિસ્તારની અંદર કેટલી જમીનને નુકસાન થયું હશે ને હવે શું રજૂઆત કરશો તમે આના લઈને? અમારા લગભગ 200 વીંગો ભોંય ઉપર અમારે જમીન પડતર રહે છે, અને આમાં એના માટે અમે પાકનું નુકસાન પણ અમે આપી શકતા નથી। ખાલી કે આ થઈ જશે તે કરશો ને, પણ અમારે પાકનું નુકસાન કોણ આપે અમને? હવે અમારે ઠેઠ લગીને પાણીનો નિકાલો હવે જોઈએ, અમારા ખેતરમાં પાણી ના જવું જોઈએ। અને કોરિડોર આગળ જે ભૂંગળું મૂક્યું છે, એ નાનું મૂક્યું છે, એ ઠોમનું પાણી આવે છે, મોઢાનું પાણી આવે છે। એ પાણીનો અત્યારે નિકાલને ઉપરથી બુલેટ ટ્રેનનો ભૂંગળો ઉતાર્યો છે, એ પાણી અમારા ખેતરોને હોંચે જાય, પડતર ખેતરો રહેલો છે। અમારા બિયારના પૈસા નથી નીકળતા, અમારી એ રીતે પોઝિશનમાં છે। મારું નામ મુકેશભાઈ ઈશ્વરભાઈ પરમાર છે। હું તાલસા ગામનો રહેવાસી છું। અમારા ગામમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવેલો છે, જેથી 4 ફૂટ ઊંચો રસ્તો બનાવેલો છે રોડનો, એનાથી ખેતરમાં પાણી ભરાઈ રહે છે। અમારા નરેન્દ્ર મોદી સાહેબને એટલી જરૂરત છે કે જે રોડથી પાણી ભરાય છે એ ખેતરમાં દિવાળી લગીને રહે છે ને એનાથી અમે કોઈ ખેતી કરી શકતા નથી। એટલે મહેરબાની કરીને સાહેબ, તમારો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમને તો સારો લાગે છે, અમારો કોઈ એનો વિરોધ નથી, પણ અમારા ખેતરમાં જે પાણી ભરાય છે જેનું તાત્કાલિક નિવારણ કરી આપે તો બહુ સારું, જેથી અમારી રોજિંદા જીવનમાં અમે દુઃખી ના છીએ ને એનો જલ્દી નિવારણ આવે। એ માટે તમે કંઈ કામ કરો તો સારું।